નર્મદા જિલ્લામાં શ્રદ્ધાળુ નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાં આવેલા શ્રદ્ધાળુ પણ ઉત્સાહપૂર્વક પરિક્રમાનો ભાગ લઈ રહ્યા છે. તેવામાં તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર માટે તબીબ, સ્ટાફ નર્સ, એમ્બ્યુલન્સ વાન વગેરેની વ્યવસ્થા થયેલી છે. તંત્ર દ્વારા ખાસ કરીને પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુને ORSનું પાણી પૂરું પાડવા પ્રયાસ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમા પથ પર 7 જેટલા સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુને તેના માધ્યમથી આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આરોગ્ય સ્ટાફ 24 કલાક પરિક્રમાવાસીઓ માટે ખડેપગે સેવા આપી રહ્યો છે. એમ્બ્યુલન્સ વાન ઉપરાંત ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની અંદર 7 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પરિક્રમાવાસીઓને મળી રહે તેના માટે નાંદોદ તાલુકાની અંદર રણછોડજી મંદિરથી લઈને સહેરાવ સુધી 4 મેડિકલ કેમ્પ તેમજ સામેના કિનારે તિલકવાડા તાલુકાની અંદર 3 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં અમારો આરોગ્ય સ્ટાફ ખડે પગે ઊભા રહીને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી રહ્યા છે. હું ભાવનગરથી અહીંયા પરિક્રમા કરવા આવ્યો છું. નર્મદાની પરિક્રમા બહુ મહિમા છે. આજે સવારમાં અહીંયા 12 વાગે હું પહોંચી ગયો છું અને વ્યવસ્થા જોઈ એટલે તો બહુ આનંદ થયો. અને જમવા કરવાની વ્યવસ્થા સારી છે. અહીંયા જે આરોગ્ય દ્વારા જે સ્ટોલ દવાખાનાનું મૂકવામાં આવ્યું છે એ પણ સરસ છે. આજે સરકાર તરફથી જે મેડિકલ માટેનો કેમ્પ મેં સારી સુવિધા અને ORSનું પાણી જે અહીંયા આવીને પીધું એટલે શરીરમાં એટલું ઠંડક અને સરસ રીતનું સુવિધા રીતનું અને ચેકઅપ રીતનું પણ સારી સુવિધા થયેલી છે.